નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામના દેશી ગાય આધારિત ખેતી કરતા પ્રવીણભાઈ, જે પ્રાકૃતિક ખેતીની આવકમાંથી તેઓએ ટ્રેક્ટર પણ ખરીદ્યા છે। સમગ્ર દેશમાં ધરતીપુત્રો દેશી ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામના ધરતીપુત્ર પ્રવીણભાઈ રાઠવા આત્મા પ્રોજેક્ટમાં જોડાઈને છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। પ્રવીણભાઈ 2 થી 3 વીઘા જમીનમાં ફુલાવર, રીંગણ, ભીંડા આ 3 શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે। પ્રવીણભાઈ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે મારી પાસે દેશી ગાય છે, તેના ગાયના છાણ અને મૂત્રમાંથી ઘન જીવામૃત, બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવે છે। બીજામૃતનો પટ આપી બિયારણનું વાવેતર કરે છે। વાવણી પહેલા ખેતરમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરે છે। પાકનો ક્રોપ તૈયાર થાય ત્યારે જીવામૃતનો છંટકાવ તેઓ કરે છે। પાક પર જીવાત લાગે ત્યારે નિમાસ્ત્ર અને ખાટી છાશનો છંટકાવ કરી કાબુ મેળવે છે। શાકભાજીની આસપાસના નિંદામણનો આચ્છાદન તરીકે ઉપયોગ કરવાથી અળસિયાનો વિકાસ થાય છે। ખેતરમાં અળસિયાનો વિકાસ થવાથી જમીન ભરભરી બની ફળદ્રુપ બને છે। દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે મળતી રકમનો ગાયના પાલનમાં તેઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। હાલ તેઓએ ભીંડાનું વાવેતર કર્યું હતું। ભીંડા વીણવાની શરૂઆત થઈ ગઈ છે। આ વીણેલા ભીંડા નજીકની માર્કેટમાં સવારે વેચવામાં આવશે। ફુલાવરની સારી આવક મળતા તે આવકમાંથી ટ્રેક્ટરની ખરીદી કરી છે। ખેડૂત મિત્રોને સંદેશો તેમણે આપ્યો કે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન ફળદ્રુપ બને છે, જેથી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ।